નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીની અંદર પ્રથમ સત્રના જે કંઈ પણ પાઠ આપણે ચાલી ગયા છે એના પ્રકરણ વાઇઝ આપણે MCQને જોઈશું. બરાબર છે. જેમાં આપણે પહેલો પાઠ છે યાતાયાત, જે ચિત્રપાઠ છે, પછી છે ગિનતી, પછી છે નન્ના મુન્ના રાહી હું 3 નંબરનો છે, પછી ચોથો પાઠ છે સોચ અપની અપની, પાંચમો પાઠ ચિડિયાઘર કી સैर, છઠ્ઠો પાઠ હસી કા પિટારા, સાતમો પાઠ ખાના ખજાના અને આઠમો પાઠ છે ભરત મિલાપ. તો આ બધા પાઠ આપણે ચાલી ગયા છે. હવે એમાંથી આપણે બધાના સળંગ MCQ જે છે વિકલ્પો એ આપણે જોયા હતા. હવે આપણે દરેક પાઠના અનુલક્ષીને પાર્ટ વાઇઝ આપણે MCQ જોઈશું. બરાબર. જેમાં પહેલો પાઠ છે યાતાયાત ચિત્રપાઠ, એમાંથી આપણે જોઈશું વિકલ્પો. તો पहला पाठમાંથી પહેલો વિકલ્પ પૂછાયો છે હવા में उड़ने वाले यातायात के साधन का नाम बताइए. ઓપ્શન આપેલા છે તાંગા, સ્કૂટર, હેલિકોપ્ટર અને બસ. તો હવામાં ઉડતું સાધન કયું છે? હેલિકોપ્ટર. સાચો જવાબ છે સી. હવે આપણે જોઈશું ચરવાહે કી बुरी आदत के कारण क्या हुआ. तो ए लाभ हुआ, बी नुकसान हुआ, सी फायदा हुआ या फिर डी मज़ा आ गया. साचो जवाब શું આવશે વિદ્યાર્થી મિત્રો? तो चरवाहा जिसकी बुरी आदत थी, बाघ आया ऐसे झूठ बोल के मजाक करता था, तो એના કારણે એને નુકસાન થયું હતું. એટલે સાચો જવાબ છે બી. चरवाहा अपना गुजारा कैसे करता था. ऑप्शन આપેल છે व्यापार से, बी भेड़ बकरियों से, सी नौकरी से અને ડી ખેતી से. તો સાચો જવાબ बी આવશે. सचमुच में बाघ आने पर लोग नहीं आए तो चरवाहा क्या करने लगा. ए हंसने लगा, बी रोने लगा, सी गाने लगा या फिर डी नाचने लगा. तो सचमुच बाघ आने पर चरवाहा रोने लगा. પાણી મેં ચલને વાલે, પાણીમાંથી જે આપણે સફર કરી શકીએ એવા યાતાયાતના સાધનનું નામ કહેવાનું છે જે પાણી દ્વારા આપણે સફર કરવામાં મદદરૂપ બને છે. એમાં છે રેલ, બસ, જહાજ અને ઊંટગાડી. તો આમાંથી તમે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ શેના દ્વારા જશો? રેલ દ્વારા જશો, બસ દ્વારા જશો, ઊંટગાડી દ્વારા જશો? નહીં. તો સાચો જવાબ આવશે સી જહાજ. જહાજ દ્વારા આપણે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પાણીમાંથી એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકીશું. हमारा राष्ट्रीय फूल कौन सा है. साचो जवाब आवશે कमल. 3 पहियों वाले यातायात के साधन का नाम बताइए. જેના 3 પૈડા હોય એવા આમાંથી કયા સાધન છે જેને 3 પૈડા હોય છે? બોલો. તો રિક્ષાને હોય, મોટરકારને હોય, ઊંટગાડીને હોય કે સાયકલને હોય? તો રિક્ષા જે છે એને 3 પૈડા હોય છે. चरवाहा क्या कहकर चिल्लाता था. तो चरवाहा बाघ आया ऐसा कहकर चिल्लाता था. हमेशा सूरज की तरफ रहने वाला फूल कौन सा है. साचो जवाब आवશે बी सूरजमुखी. 4 से अधिक पहियों वाले यातायात के साधन का नाम बताइए. જેના 4થી વધારે પૈડા હોય છે તો એ રેલગાડીના હોય છે. રેલગાડીને આપણે 4થી વધારે પૈડા હોય છે. બેઠેલા છો ને દરેક રેલગાડીમાં? તો રેલગાડીની અંદર ઘણા ડબ્બા હોય છે ને ઘણી એમાં પૈડા પણ જોવા મળે છે ને લાંબી હોય છે. બરાબર. એ સિવાય બીજા કોઈ આમાંથી ઓપ્શન આપેલા છે એને વધારે પૈડા હોતા નથી, 4થી વધારે. બરાબર.
હવે છે બસ और રેલ કે અલાવા કहाँ ટિકિટ લગતા હૈ, એટલે કે બસ અને રેલવે સિવાય આપણે બીજા કોઈ સાધનમાં બેઠા હોય અને એમાં ટિકિટ આપવી પડે. આમાંથી કોઈ છે એવું સાધન જેની અંદર આપણે શું કરવું પડે, ટિકિટ લેવી પડે? જો તો સાયકલની અંદર ટિકિટ લેવી પડે, સ્કૂટર, ટાંગા એટલે કે ઘોડાગાડીની અંદર ના, હવાઈ જહાજની અંદર ટિકિટ લેવી પડે છે. તો સાચો જવાબ આવશે ડી. પછી છે ચાર पहियों वाले यातायात के साधन के नाम बताइए. જેના ચાર પૈડા છે એમાં સાયકલ, સ્કૂટર, બેલગાડી અને મોટર કાર. તો સાચો જવાબ શું આવશે? મોટર કાર. હવે આપણે જોઈશું दो पहियों वाले यातायात के साधन का नाम बताइए. જેના બે પૈડા છે એવા સાધનનું નામ તમારે કહેવાનું છે. એમાં છે એ રિક્ષા, બી મોટર કાર, સી ઊંટગાડી અને ડી સાયકલ. તો બે પૈડાવાળા યાતાયાતના સાધન કયા છે? તો સાયકલ. જે સાયકલ છે એને બે જ પૈડા હોય છે. હવે આપણે જોઈશું કે ચરવાહા કहाँ रहता था. कहाँ रहता था? तो कनकपुर में रहता था. गांव शहर जंगल में नहीं परंतु कहाँ रहता था? कनकपुर गांव में रहता था. હવે જો આપણે પહેલા પાઠના વિકલ્પો ફિનિશ થઈ ગયા, પૂરા થઈ ગયા છે. પુરાને જમાને કે ટીચિંગ કે તરીકો સે. Okay, let's go. હવે આપણે જોઈશું બીજો પાઠ ગિનતી. એમાંથી આપણને અમુક પ્રશ્નો આપેલા છે, બરાબર. અંદર થોડીક જે પહેલાં બીજો પાઠ કાઢ્યા પહેલાં જે એડાઈ એને જવા દેજો. અહીંથી આપણે ભણવાનું ચાલુ કરીએ છીએ. હવે જોઈએ બીજું પ્રકરણ છે ગિનતી. તો 21 કો શબ્દ મેં બતાવીએ. તો 21ને આપણે શબ્દમાં શું કહીશું? 21, બરાબર. આ રીતે ખાસ યાદ રાખજો હો શબ્દોમાં. ચલો, અહીંયા આપણે 37 આપેલા છે જેને શબ્દમાં આપણે કહેવાના છે. તો શું કહીશું આપણે? સાચો જવાબ એ આવશે. આ જે લાલ લીટી થઈ છે એ ખોટો જવાબ છે, એટલે લાલ લીટી થઈ છે, એટલે સાચો જવાબ એ આવશે. હવે આપણે જોઈશું ગિનતી છે એટલે બધા અંકોમાં આપેલા છે અને નીચે શબ્દોમાં આપેલા છે. ચલો, 47 છે એને શું કહીશું? 47. બી જવાબ સાચો છે. કયો જવાબ? બી. હવે આપણે જોઈશું 22 કો અંક મેં બતાવીએ. તો સાચો જવાબ કયો આવશે? એ. હવે આપણે જોઈશું 28 કો અંક મેં લીખીએ. ખાસ જોજો દરેક જણ, હા. હવે આપણે જોઈશું કે અહીંયા આપણને કેટલા સ્ટાર આપ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6. સિતારો કી સંખ્યા અંક और શબ્દ મેં બતાવીએ. 6 અંક અને શબ્દમાં ક્યાં લખેલું છે? એમાં કે બીમાં, સીમાં કે ડીમાં? તો સાચો જવાબ આવશે એ. હવે જો અહીંયા 46 આપેલા છે જેને શબ્દમાં એટલે કે હિન્દીમાં બોલવાનું છે. તો સાચો જવાબ શું આવશે? સી આવશે. શું આવશે? સી. જુઓ બરાબર, રસ્વાઈ દીર્ઘાઈમાં ભૂલ ના થાય. દીર્ઘાઈવાળું સાચું આવશે સી. હવે 31 કો અંક મેં લીખીએ. 29 को शब्द में लिखिए. સાચો જવાબ છે સી. પછી 48 છે એને શબ્દમાં હિન્દી શબ્દમાં લખો. તો સાચો જવાબ શું આવશે? એ. 44 को શબ્દ में लिखिए. તો શું આવશે? 44 કહેવાય એને. તો સાચો જવાબ છે ડી. અહીંયા આપણે
હવે આપણે જોઈશું ત્રીજો પાઠ નન્ના મુન્ના રાહી હું. તો એમાં આપણે પહેલો પ્રશ્ન છે નન્હા રાહી સબકો ક્યાં સિખાએગા. આપણે પહેલો ને બીજો પાઠ પૂરો થયો બરાબર વિકલ્પોમાં. હવે ત્રીજો પાઠ આવ્યા નન્ના મુન્ના રાહી હું. તો નન્હા રાહી સબકો ક્યાં સિખાએગા. प्यार का व्यवहार करना. नन्हा राही अपने संग क्या बोलने के लिए कहता है. જય હિન્દ. જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો તો દરેકે શું લખ્યું છે. ઊંધું લખ્યું છે, ખોટું લખ્યું છે. મેં દેશ કા સિપાહી હું એવું લખ્યું છે દરેકે. તો એ જવાબ ખોટો છે. સાચો જવાબ આવશે જય હિન્દ. બરાબર છે. હવે આપણે જોઈશું કે નન્હા રાહી ધૂપ મેં ક્યાં બહાએગા. તો નન્હા રાહી धूप में पसीना बहाएगा. हमारे देश का नाम क्या है. तो हमारे देश का नाम भारत है. नन्हा राही कहाँ दम लेगा. अपनी मंजिल पर पहुंचकर नन्हा राही दम लेगा. राही कैसा है. तो नन्हा मुन्ना है. कैसा है. नन्हा मुन्ना सिपाही है, नन्हा छोटा सा है. बराबर. नन्हे मुन्ने राही का नारा क्या है. जय हिंद जय हिंद. देश का सिपाही कौन है. बच्चे देश के सिपाही है. चलो હવે આગળ જોઈશું बच्चे कैसे कदम बढ़ाना चाहते हैं. तो बच्चे आगे ही आगे कदम बढ़ाना चाहते हैं. नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा. तो बम गिरने नहीं देगा नन्हा राही. बराबर छे. नन्हा राही किसका सहारा बनेगा. आँखों का, देश का, अपने का, कुटुंब का. બોલો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કયો છે. देश का. तो नन्हा राही देश का सहारा बनेगा. बराबर छे. धूप में पसीना बहाने से क्या होगा. ए फसल उगेगी. बी फसल लहलहाएगी. सी फसल सूखेगी. डी उपकार का ऊपर का एक भी नहीं. धूप में पसीना बहाने से क्या होगा. फसल लहलहाएगी. साचो जवाब बी आवशे. शुं थशे. फसल लहलहाएगी. दुनिया की आँखों का तारा कौन बनेगा. ए नन्ही. बी नन्हा बालक. सी युवान के डी बेटी. नन्हा बालक बी साचो जवाब છે. અહીંયા આપણે જો આ ત્રીજો જે પાઠ છે નન્ના મુન્ના રાહી એના 13 વિકલ્પ કમ્પ્લીટ થઈ ગયા. બરાબર. હવે ચોથો પાઠ કાઢું છું હું. બરાબર. आपकी ट्रिग्नोमेट्री वीक है ना, लेकिन कोचिंग में तो अलजेब्रा चल रहा है, फिर कैसे करेंगे आप. Okay, let's go. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોથો પાઠ કાઢ્યો છે સોચ અપની અપની. એમાંથી અમુક વિકલ્પો આપણે લીધા છે. કેટલા વિકલ્પો છે. 11 છે. બરાબર છે. પહેલો વિકલ્પ છે પી સંકેત का અર્થઘટન क्या करना चाहिए. તો પી સંકેત જે છે એમાં છે દાएं चले. બી યુટર્ન. સી પાર્કિંગ અને ડી બાएं चलो. તો સાચો જવાબ શું આવશે. પાર્કિંગ કરે. चलो विद्यार्थी मित्रों આગળનો વિકલ્પ છે बच्चे बगीचे में किसके पीछे दौड़ रहे हैं. जानवर के पीछे, तितलियों के पीछे, पक्षियों के पीछे के मनुष्य के पीछे. तो बच्चे बगीचे में तितलियों के पीछे भाग रहे हैं. चलो આગળનો પ્રશ્ન છે चरवाहे के हाथ में क्या है. ए डोरी. बी बंदूक. सी लकड़ी या फिर डी बम. तो चरवाहे के हाथ में लकड़ी है. બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે સોચ અપની અપની પાઠમાંથી જ પૂછાયા છે. બીજા કોઈ પાઠમાંથી આ પ્રશ્નો પૂછાયા નથી.
चलो આપણે આગળનો વિકલ્પ જોઈએ રાહી। राही शब्द का समानार्थी शब्द लिखना है। राही शब्द का समानार्थी शब्द में ऑप्शन है ए मुसाफिर, बी सिपाही, सी सैनिक અને ડી પથ। તો રાહી જે રસ્તા પર ચાલે છે એને કહેવાય મુસાફિર। શું કહેવાય? મુસાફિર। સમાનાર્થી એટલે કે એના ને એના જેવો સમાન બીજો શબ્દ। વિરુદ્ધાર્થી હોય તો એની વિરુદ્ધમાં જે આવતો હોય એ શબ્દ આવશે। चलो આપણે જોઈએ रास्ता का समानार्थी शब्द बताइए। रास्ता का समानार्थी शब्द बताइए। ऑप्शन છે ए जंगल, बी पथ, सी राही અને डी मुसाफिर। तो रास्ते का समानार्थी शब्द पथ है। चलो आगे જોઈએ किस क्रिया से प्रकृति को नुकसान होता है। तो पानी पीने से होता है, पेड़ काटने से होता है, पेड़ पौधे लगाने से होता है या फिर सफाई करने से होता है। प्रकृति आसपासનું વાતાવરણ છે એને નુકસાન શેનાથી થાય છે? પેડ કાટના આપણે વૃક્ષોને કાપી નાખીએ તો પ્રકૃતિને નુકસાન થાય છે। चलो આગળ જોઈએ છાંવ શબ્દ કા વિરોધાર્થી। આપણે આગળ સમાનાર્થી જોયા, હવે આપણે જોઈશું વિલોમ શબ્દ। તો વિલોમ શબ્દની અંદર છાંવ એટલે કે છાંયડો, તો એનું વિલોમ શું આવશે? આગ આવશે, પસીના, સી પાણી કે ડી ધૂપ। ધૂપ એટલે કે તડકો। છાંયડો તો એનું વિલોમ છે તડકો, તો છાંવ તો એનું વિલોમ આવશે ધૂપ। चलो હવે આપણે આગળનો વિકલ્પ છે किस क्रिया से प्रकृति को फायदा होता है। આપણે આગળ જોયું કે કઈ ક્રિયાથી પ્રકૃતિને નુકસાન થાય છે, હવે આપણે જોઈશું કઈ ક્રિયાથી પ્રકૃતિને ફાયદો થાય છે। तो ए पेड़ उखाड़ने से, बी पेड़ों को चूटने से, सी पौधे लगाना या फिर डी पेड़ पौधे काटने से। तो किस क्रिया से प्रकृति को फायदा होता है? આપણે વૃક્ષોને કાપીએ તો પ્રકૃતિને નુકસાન થાય, એ જ રીતે જે વૃક્ષો છે એને ઉગાડીએ, ફૂલોને ઉગાડીએ, વૃક્ષોને ઉગાડીએ તો પ્રકૃતિને ફાયદો થાય છે। હવે આગળ છે ચરવાहा कहाँ जा रहा था। बराबर, चरवाहा जंगल में जा रहा था, गाय चराने जा रहा था, खेत में जा रहा था या फिर पाठशाला में जा रहा था। तो गाय चराने तो नहीं जा सकता क्योंकि वह भेड़ बकरियाँ चराने जा रहा था, खेत में भी नहीं जा रहा था, पाठशाला में तो जा ही नहीं सकता। तो चरवाहा गाया चराने जा रहा था। साचो जवाब बी आवशे। बराबर, अहींया थोड़ी भूल है, जंगल में लाल લીટી आई एटले खोटू है। साचो जवाब बी आवशे, चरवाहा गाया चराने जा रहा था। सुख शब्द का विलोम शब्द क्या होता है? दुख। હવે છેલ્લો વિકલ્પ પૂછાયો છે કે सूरज निकलने पर पक्षी किसके लिए निकल पड़े हैं? ए सफ़र के लिए, बी दूसरों को मिलने के लिए जा रहे, दाना चुगने के लिए जा रहे, पक्षियों को ढूंढने के लिए जा रहे हैं। तो बताइए सूरज निकलने पर, सूरज निकले એટલે પક્ષીઓ ક્યાં જવા નીકળી પડે છે? તો આ આવી ગયેલો છે, આપણે ગયા બે વિડીયોમાં પણ આ વિકલ્પ આવી ગયો હતો એટલે દરેકને આવડે જ છે। તો અહીંયા આપણે સોચ અપની અપની પાઠ સુધીના વિકલ્પો જોયા। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલા વિકલ્પો રાખીએ છીએ। તમારું હોમવર્ક એ છે કે આ જે વિડીયો છે એમાં જે કંઈ પણ વિકલ્પો આપેલા છે નોટમાં લખવાના છે। આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું। આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ। હોમવર્ક કરીને રાખજો। આભાર, અસ્તુ।